અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વર્ષીય બીજે મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું। સાંસદ દિનેશ મકવાણા, રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા, ધારાસભ્ય કૌશિક જૈન, મેયર હિતેશ બારોટ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો બીજે મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ પ્લેન ક્રેશ સમયે ત્યાં હાજર હતા। તો સાથે જ આ ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓની ઈજા પહોંચી હતી તેમજ 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા। બીજે મેડિકલ ખાતે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના દીકરા રાધિકા રૂપાણી ત્યાં પહોંચ્યા હતા અને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી। એક વર્ષ થયું પ્લેન ક્રેશને, વિજયભાઈને આજે એક વર્ષ થયું। શું કહેશો આજના દિવસમાં? જ્યારે આ દિવસ આવે તો તમને ફાધરના કેવા કામો યાદ આવે? પપ્પાની વિદાયને આજે એક વર્ષ થયું, આજે 12મી જૂન, અને એ ગોઝારી ઘટના અમે અનુભવી અને અમે આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું। પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું છું। પપ્પાએ જે સેવા કાર્યો ચાલુ કર્યા હતા અને આજે પણ આજના દિવસે ગુજરાતભરમાં પપ્પાના સેવા કાર્યો આગળ બધા ધપાવી રહ્યા છે અને ખૂબ જ બધા પપ્પાને લાગણીથી, પપ્પાને પ્રેમથી અને પપ્પાને હૃદયથી યાદ કરી રહ્યા છે। એ આજે અમને એનું ગર્વ છે અને બસ પપ્પાના સેવા કાર્યો અમે આગળ વધારતા રહીએ અને ખૂબ આગળ વધે સેવા કાર્યો અને ગુજરાતની ઉન્નતિ થાય, એ જ પપ્પાનું સ્વપ્ન હતું ને એ સ્વપ્ન પૂરું થાય એ આજે બસ અમારી વિનંતી છે। એર ઇન્ડિયાની કામગીરી પર સવાલ ઉભા કરાયા છે, આપ શું માનો છો? કયા પ્રકારના સવાલો? એટલે આ લેટર છે ને મેં પર્સનલ લખ્યો હતો અને એ આપણે પરિવાર અને એર ઇન્ડિયા વચ્ચેનું અમારું કમ્યુનિકેશન છે, એટલે એના ઉપર હું કોઈ કમેન્ટ નહીં કરું આજના દિવસે। થેન્ક યુ.